એટલે ભુવા પાસે જ જવું, ડોક્ટર પાસે જાન ભાઈ. આવી અંધશ્રદ્ધા છે. ના જ પાડતો જાજો, તમારું કલ્યાણ થતું હોય તો જવાની છૂટ છે. જે જેની જે શ્રદ્ધા એવું કરો હો. પાંડવો એ નહોતા દાડા જોરાય, વાત તો નક્કી છે. મીરા ઈ જોરાય, નરસિંહ મહેતા ઈ જોરાય, એની કુળદેવી તો હચ્ચું જ છે. એટલા નાચ બારા કાઢ્યા, ભૂંડા કીધા, ભૂખ્યા રાખ્યા. સુદામોએ આવું જ દુઃખ ભોગ્યું, પણ ક્યારેય વિચાર્યું જ નહીં. આપણને તો હેડકી આવે છે કે દાડા જોરાય નહીં. દાડા જોરાવો પણ આ દવાખાને ગયા પછી મટે નહીં. તો દાણા ખોટા છે એવો મારો કોઈ ઈરાદો છે નહીં. કોઈ ભુવાનો વેરી જ નથી, કોઈ દેવી દેવતાઓનો વેરી જ નથી, પણ તમારી હારી જે સમજણ ઓછી છે એનું મને દુઃખ છે. સમજણમાં જ આવવાનું છે, બીજું કાંઈ નહીં. સમજાઈ જાય પછી બધું એના હાથે જ મટી જાય. કોઈને કોઈ નડે જ નહીં. તમે કોણ છો એની તમને ખબર નહીં હોય. આ જગતની રચના કરનારા તમે છો, બીજો કોઈ છે જ નહીં. આ કેમ સમજાય? ભગવાનનું નામ પાડનારા તમે જ છો, બીજો કોઈ છે જ નહીં. આ કેમ સમજાય? આ બધી વસ્તુ વસાવવા વાળા તમે જ છો. આ કેમ સમજાય? નો સમજાય. કાકા આ તો અઘરી વાત છે. તમે જ કોણ છો એની જ ખબર નથી. હું કોણ? આનું જો જ્ઞાન થઈ જાય ને, ગુરુ પાસે માંગણી કરો કે બાપા હું કોણ છું, એ જ મારે જાણવું. વિશ્વને તો હું ઓળખું જ છું. પોતાને ઓળખતો નથી, એને આત્મહત્યારો કહેવામાં આવે છે. આત્મહત્યારો. અને આત્મહત્યા થઈ એટલે છેલ્લી ઘડીએ ખરાબ પોઝિશન આવે છે. બીજું કોઈ કારણ છે નહીં. કોઈનો એટલો બધો ગુનો જ નથી કર્યો. જાડેજાએ એટલો બધો ગુનો કર્યો છતાં એને ગુરુ મળ્યા અને પીર થઈ ગયો. આપણે બધા જાય કે નહીં? ના ન કરે એટલું બધું કર્મ. એ તમે જવો તો ખરા. 84 લાખ એવા ચક્ર કેટલાય ફરે તો ખૂટે નહીં એવું તેણે કર્યું હતું. પણ છતાં ગુરુ મળ્યા, એક ફડાકે બધું બાળીને ભસ્મ કરી નાખ્યું. એ ગુરુની કઈ તાકાત છે? આ આપણે જાણી લેવું છે. ગુરુ કરીએ કાંઈ વળી જવાનું નથી, પણ ગુરુના શબ્દમાં કઈ તાકાત પડી છે એનો સંપર્ક થઈ જાય તો બેડો પાર થઈ જાય. શબ્દનો સંપર્ક થવો જોઈએ. જાડેજાને એટલું જ કીધું, તું તારો ધર્મ સંભાળ, આપણો ધર્મ ન કીધો. એ જાડેજા તું તારો ધર્મ સંભાળ ને, બીજો ઠઠારો મેલ ને. હું આવો ને તેવો ની કાંઈ નહીં. એ બધું જે થયું એ ગયું. ગઈ તજ બ્રાહ્મણ વાંચતા નથી. ભૂત અને ભવિષ્યને બેને છોડો, વર્તમાનને પકડી લ્યો. એ જે બની ગયું એ ગયું. બનવાનું છે એ તમારા હાથની કોઈ વાત છે નહીં. બનવાનું છે એ બનવાનું છે. વર્તમાન કાળને જાણી લ્યો, ઓળખી લ્યો એટલે કામ થઈ ગયું. વર્તમાન કાળ ઓળખાતો નથી એનું જ કારણ છે. એટલે ભવિષ્ય કાળને બહુ યાદ કર્યા કરે છે. નહીં, એને છોડી દો, એની માથે છોડો. આ બધું બંધારણ વર્તમાન કાળની અંદર જ બને. પુણ્ય બનાવવું પડે છે, કર્મ બનાવવું પડે છે, અને મરણ સુધારવું પડે છે. આ બધું તમારે જ કરવાનું. પરમાત્માને કાંઈ કરવાનું હોતું નથી. અને એ કોઈ દે કાંઈ કરશે એને કોઈ દોષ દેતા એ કાંઈ કરતો જ નથી. અહીંયા મૂકી દીધા, તમારે જે કરવું કરી લો. છેલ્લે હું સૌ દંડ ફંડ જે કાંઈ કરવું હોય પછી હું કરીશ. એટલે એનાથી ચેતીને રહેવાનું છે. બીજું કાંઈ કરવાનું નથી. આપણે કોઈ જપ કરવા નથી, કોઈ તપ કરવું નથી, કોઈ ઊંધે માથે ટીંગાવવું નથી, કોઈ જાત્રા કરવી નથી, કોઈ હવન કરવા નથી. એ બધું
બધું બંધ કરી દેવાનું, કાંઈ નથી કરવું. ભજન કરો અને હરખા રહ્યો, બીજાને નડવું નહીં. તમે બોલો ને બીજાની આંતરડીને દુઃખ લાગે એવું બોલવું નહીં. તમારું કાર્ય, તમારો વ્યવહાર બીજાને અટકાવી દે એવું કાર્ય વ્યવહાર કરવો નહીં. એટલે હું મહાન માનું છું. બીજું કાંઈ કરવાની જરૂર નથી. કરજો, મારી ના નથી, પણ જરૂર તો નથી જ તે. તમે હરખા રહ્યો એટલે બધું આ થઈ ગયું. ના બધા હરખા રહી તો આમાં કાંઈ તકલીફ ખરી? પણ હારા મોળા બધા આ દુનિયા ઉપર છે એટલે આ બધી તકલીફ ઊભી થાય છે. જેનું લીધું એનું વ્યાજ સહિત દઈ દેવું, આવી નીતિ હોવી જોવે. ઊંચ નીચ કુળમાં અવતાર થાય છે કેમ? નાના માણસોને પકડ કરવાનો એ ધર્મ છે એવું કોઈ લખી દીધું છે? આપણથી કોઈ ડરે એ કોઈ હારી કમાણી કહેવાય? હારી કમાણી નથી. એ લેખાય તો એની પાસે છે હિસાબ સરવાળા. સરખા રહેવું છે, બીજું કાંઈ નથી કરવું. હું તો એમ કહું, મંત્ર જાપ થાય તો કરો, ન થાય તો આ મંત્રથી મોટો કોઈ, આ મહામંત્ર છે, આનાથી કોઈ મોટું છે જ નહીં. શાંતિ લ્યો અને બીજાને લેવા દો. પરમાત્માનું કહેવાનું ઈ જ છે. એટલા માટે થઈ દાસી જીવણને 80 કોરી ત્યાં મૂકી અને દરબારે 80 કોરી લીધી. જેલના તાળા ખોલી નાખીને દાસી જીવણને બહાર કીધું, હવે તું મુક્ત. પદડામાંથી 60 કોરી લીધી અને બાકી દાસી જીવણને આપી. કીધું કે દાસી જીવણે કીધું કે મહારાજ એ બધું તમે લઈ જાઓ. સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના તો મૂળ સૂકવવા પડતા. ભરી બજારમાં કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં પડતા. પ્યારા પુત્રના મસ્તક કાપી અને ભોગ સાધુને ધરતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. કોઈ વેશ બદલો કરવાથી સંત ન થવાય. સંતનું તો હૃદય જ બહુ. દીકરા કાપીને ખવડાવી દીધા, કોઈ નાની વાત છે? પત્નીના દાન દઈ દીધા, ભલામણા લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. આપણી પત્નીને કોઈ આંગળી સીંધી હોય તો ખંભામાંથી હાથ કાપી નાખી, બીજું કાંઈ રાવા દઈએ. કેમ ભક્તિ કેવી? ભક્તિ ખાંડાની ધાર, જેસલ કરી લે વિચાર, માથે જમડા નો છે માર. આવો ને જેસલ રાય, આપણે પ્રેમથી મળીએ. ભલા માણસ, શું વાત છે? જાતિ પાતિ છોડો, ભેદભાવ છોડો, શુદ્ધ પવિત્ર વિચાર કરો. આપણા વેદો, આપણા મહાપુરુષો આપણને કહીને જાય છે એ પ્રમાણે જીવન જીવો. પણ બોલવાથી ભગત થવાતું, સંત થવાતું નથી. હું બોલું ને એ તો મારી માહિતી છે ભલામણા, એટલે બોલું છું. પણ મારું વર્તમાન કેવું છે એ તમારે તપાસવું જોઈએ. પગ નહીં પકડતા, એમને પગ નહીં પકડતા ને કે ભૂલા પડી જાઓ. આ જાજે ભાગે એમ જ ભૂલા પડ્યા છે. લાવો લાવો લાવો, મોટા મોટા આશ્રમ ને મોટે મોટું બંગલા ખડક્યા. હવે આયા કઢી ખીચડીના વાંધા અને બાપુ બંગલામાં બેઠા. સંતોને બંગલા શું કરવા? ઝાડવાની નીચે બેહીને અલખનો આરાધ કરે કે હે માલિક, મારું જગત હરિયાળું રહે, એવી માંગણી કરતો હોય છે. કબીર મહાત્મા બોલ્યા કે સુખીઓ આ સંસાર, ખાવે પીવે ને સુવે. દુખીઓ દાસ કબીર, જાગે સબ રોવે. ભલા માણસ, ઓ આ મનુષ્યનો દેહ મળ્યો અને કાંઈ ભજન કર્યું જ નહીં, પોતાના માટે કાંઈ કર્યું જ નહીં. આ એમને હોહરવો યોદા મોહ માયાની મમતાની જાળમાં આવી ગયો છે. એને કોણ બસાવે?